આપણે મિક્સ વેજ પુલાવ બનાવવાના છે. એના માટે મેં 3 વાડકી બાસમતી ચોખા લીધા છે. આ વાડકીના માપથી એને ધોઈ લીધા છે, વોશ કરી લીધા છે. હવે આપણે એડ કરી દઈશું આમાં 3 વાડકી ચોખા એડ કરું છું. આમાં 3 વાડકી ચોખા લીધા છે તો 6 વાડકી પાણી એડ કરીશું. એક તમાલપત્ર, તજનો એક ટુકડો, 3-4 લવિંગ, 4-5 મરીના દાણા એડ કર્યા છે. 1 ચમચી ઘી એડ કરીશું. 1 વાટકી વટાણા લીધા છે. 1 ચમચી સોલ્ટ એડ કરીશું અને આને સ્લો ફ્લેમ પર થવા દઈશું. આપણો રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરી લઈએ. પુલાવનો વઘાર કરી લઈશું. એના માટે મેં 3 ચમચી તેલ લીધું છે અને 2 ચમચી ઘી લીધું છે. 1 ચમચી જીરું એડ કરીશું. 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. 1 અડધી કોબી લાંબી કટ કરીને લીધી છે, એ એડ કરીશું. 1 કેપ્સિકમ લીધું છે. 3 ડુંગળી લીધી છે. તમે તમારી પસંદનું કોઈ પણ સબ્જી લઈ શકો છો. મકાઈ છે, ગાજર છે, બધું એડ કરી શકો છો. અને આપણે થોડી વાર સંતળાવા દઈશું. 3 ટામેટા ચોપ કરીને લીધા છે, એ એડ કરીશું. હવે આમાં મસાલા કરી લઈશું. આપણે રાઈસમાં સોલ્ટ એડ કર્યું છે એટલે આમાં બીજી 1 ચમચી સોલ્ટ એડ કરીશું. ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હલ્દી પાવડર, અડધો બાઉલ ધાણા લીધા છે. એમાં 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે અને 3 ચમચી દહીં લીધું છે. આ બધું મિક્સ કરી લઈશું અને આપણું જે સબ્જી સંકળાઈ રહ્યું છે એમાં એડ કરી દઈશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સંકળાવા દઈશું. 1 ચમચી બિરયાની મસાલો એડ કરીશું. હવે આ સબ્જી બરાબર સંકળાઈ ગયું છે. આપણે એને રાઈસમાં મિક્સ કરી દઈશું. और मिक्स वेज पुलाव इज रेडी.